जो हे सुनाए जह वीस सेने पुफे सुआज अरविंद माहू खत्ती न सेठे जह दंत वके इसी न सेठे तह वर्धमाने। સીધું સીધું જ છે કે ભગવાન મહાવીર સૌથી શ્રેષ્ઠ છે. તો કોના કોનાથી શ્રેષ્ઠ છે એ બધી વાતો કહે છે. જોહે સુનાએ જહ વીસ સેને. જોહે એટલે યુદ્ધમાં, યુદ્ધ ય ને જ થયેલું છે અને ધમાં હ થે. જોહેસુ એટલે યુદ્ધોમાં શૂરવીર જે યોદ્ધાઓ હોય છે એમાં 20 સેને એટલે વિશ્વસેન. 20 સેને એનો અર્થ છે વિશ્વસેન. વિશ્વસેન એટલે વાસુદેવ. જેવી રીતે યુદ્ધમાં વાસુદેવ સર્વશ્રેષ્ઠ છે. નાયે એટલે જ્ઞાત છે. જોહેસુ એટલે યુદ્ધમાં, નાયે એટલે જ્ઞાત છે, જહ એટલે જેવી રીતે, 20 સેને એટલે વિશ્વસેન. ઉપેસુ આ જહ અરવિંદમાં હું. ઉપેસુ પુષ્પોમાં, ફૂલોમાં, જહ જેવી રીતે, અરવિંદમાં હું. અરવિંદ કે છે કમલને. અરવિંદમ એટલે કમલ, આહુ એટલે કીધું છે. પુષ્પોમાં સર્વશ્રેષ્ઠ કમલને કીધું છે, કમલ છે. ખત્તી ન શેઠે જહદંત વકે અને ક્ષત્રિય જાતિઓમાં, ક્ષત્રિયમાં સર્વશ્રેષ્ઠ ચક્રવર્તી છે. દંતવકે એટલે ચક્રવર્તી. ક્ષત્રિયોમાં જેવી રીતે ચક્રવર્તી સર્વશ્રેષ્ઠ છે. ખત્તીન એટલે ક્ષત્રિયોમાં, શેઠે એટલે શ્રેષ્ઠ, જહ જેવી રીતે, દંતવકે એટલે ચક્રવર્તી શ્રેષ્ઠ છે. ઈસી ન શેઠે તહ વર્ધમાને એવી જ રીતે ઋષિઓમાં શ્રેષ્ઠ છે કોણ? વર્ધમાન. ઠીક છે. કોઈ શબ્દ પૂછવું છે? સાધનાજી મારા અહીંયા મારી પાસે લખેલું છે એમાં એમ છે કે દંત વાક્ય ને બ્રેકેટમાં વચન લખ્યું છે. આપે એમ કીધું કે ચક્રવર્તી, તો આ વચન કેમ લખ્યું છે? ક્ષત્રિયોમાં જે એ લોકો બોલે ને એ લોકો કરે એટલા માટે એવું પણ અર્થ થઈ શકે. એક શબ્દના અનેક અર્થ હોય છે. એવી રીતે કે ક્ષત્રિયોના જે વચન હોય છે એ મરે તો પણ એ વચન ન છોડે. પ્રાણ જાય પણ વચન ન જાય એવું એ લોકોનું ધ્યેય હોય છે. કે જે બોલે એ કરીને જ દેખાડે, પછી ભલે ને એને મરવું પડે એના માટે. થેન્ક યુ. ઈસી ન શેઠે તહ વર્ધમાને એવી જ રીતે ઋષિઓમાં શ્રેષ્ઠ છે વર્ધમાન. ઠીક, આગળ ચાલીએ. દાનાન શેઠમ અભયપયાનમ સચ્ચે સુવા આણવજ્જમ વયંતી તવે સુવા ઉત્તમ બંબચેરમ લોગોત્તમે સમણે નાય પુત્તે. દાનોમાં જેટલા પણ દાન છે એ દાનોમાં શ્રેષ્ઠ દાન છે અભયદાન. દાનાન શેઠમ અભયપયાનમ. દાનાન એટલે દાનોમાં, શેઠમ એટલે શ્રેષ્ઠ, અભયપયાનમ એટલે અભય પ્રધાન છે. પયાનમ એટલે પ્રધાન. અભયદાન બધા દાનોમાં પ્રધાન છે એટલે શ્રેષ્ઠ છે. સચ્ચે સુવા અણવજ્જમ વયંતી અને સત્યમાં, સત્ય તો સત્ય છે. જેવી રીતે કોઈ આંધળો છે અને એને આપણે આંધળો કહીએ તો એ પણ સત્ય છે. પણ સત્યોમાં કયો શ્રેષ્ઠ છે? અનવજ્જમ. અનવદ્ય પાપ રહિત. અવધ્ય, અનવદ્ય, અવધ્ય, સાવધ્ય આપણે કહીએ ને, સાવધ્ય એટલે પાપયુક્ત.
અને અનવદ્ય એટલે પાપ રહિત. સત્યોમાં પાપ રહિત સત્ય જે છે, જે બોલાય છે, વયંતી એટલે બોલાય છે, એ શ્રેષ્ઠ છે. સત્યોમાં અનવદ્ય સત્ય શ્રેષ્ઠ બોલાય છે, કહેવાય છે. તવેસુ વા ઉત્તમ બ્રહ્મચર્યમ, અને તપોમાં સર્વશ્રેષ્ઠ તપ કયો છે? બ્રહ્મચર્ય તપ છે. લોગુત્તમે સમને નાય પુત્તે, અને એવી જ રીતે શ્રમણ નાય પુત્ર, જ્ઞાત પુત્ર એટલે મહાવીર, લોગુત્તમે લોકોમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. ઠીક છે, એક કરી લેવું છે. હજી રસીલાબેન નથી આવ્યા? શું આવ્યા છે? આવ્યા છે. હા, સાધનાજી મહારાજ, મને આ પાછું તવેસુ વા ઉત્તમા. હા, તપમાં જેટલા પણ પ્રકારના તપ છે, એ બધા તપોમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય તપ છે. થેન્ક યુ. ઠીક છે, પછી આપણને મોડું થઈ જાય ને, બે ગાથા કરી લીધી. હવે